લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં વધતા ટ્રાફિક ભારણ વચ્ચે અકસ્માતોના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। શહેરના જેલ રોડ વિસ્તારમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં સિગ્નલ ઉપર ઊભેલી એસટી બસને પાછળથી આવી રહેલા ફોર વ્હીલ વાહને જોરદાર ટક્કર મારી હતી। મળતી માહિતી મુજબ એસટી બસ સિગ્નલ ઉપર ઊભી હતી ત્યારે અચાનક પાછળથી ઝડપથી આવેલ કાર બસ સાથે અથડાઈ હતી। અથડામણ એટલી જોરદાર હતી કે ઘટના સ્થળે થોડા સમય માટે ગભરાટ ફેલાયો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। જો કે એસટી બસને સામાન્ય નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે ફોર વ્હીલ વાહનને ભારે નુકસાન પહોંચ્યું છે। શહેરમાં વધી રહેલા ટ્રાફિક દબાણના કારણે આવા અકસ્માતો વધતા જતા હોવા પર સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે। ટ્રાફિક નિયમોનું પાલન અને સાવચેતીથી ડ્રાઇવિંગ દ્વારા જ આવી ઘટનાઓને અટકાવી શકાય તેવી જરૂરિયાત જણાઈ રહી છે।